તો એવી રીતે હું માતા જો આવી રીતે કોઈની આશા ના રાખતી હોય તો જીવનમાં ક્યારેય કોઈની આશા રાખવી કે આ છે તો હું સુખી છું, આ છે તો હું સુખી છું, કોઈની અપેક્ષા રાખવી, કોઈના સહારે જીવન મૂકવું, બસ સહારો રાખો, આધાર રાખો માતાજી ભગવાનનો રાખો, આશા રાખો તો એની જોડે રાખો. દુનિયા જગત જોડે આશા ના રાખશો, તમારી આશાને નિરાશામાં ફેરવશે. આ જગત સંસાર એવો છે. જે હું માતા ગાડી નહીં તો આવી આશાઓ રાખું, ને તો આશા રાખી હોત ને બધું કર્યું હોત ને બધું ક્યારનું થઈ જાત. અને હજુ નાહી જાય એવું નહીં, હજુ થઈ શકશ. હજુ મારા ભક્તોને કોઈક લાવો 1 મહિનો મારું મંદિર બનાવવાનું, શું લખાવશો? મને વિશ્વાસ છે, મને માતાને વિશ્વાસ છે કે મારા ભક્તો, મારા પ્રેમી ભક્તો એવા છે કે એમના ઘેર એક હોનાનો દોરો હોય ને તો મને દાન કરવા હતા, મંદિર માટે વેચી મારે. હા, શું ખોટું? અરે વ્યાજે લઈ આવો મારા માટે. પણ ના, મારા ભક્તો જોડતી એવી આશા નહીં. મારા ભગવાન જોડે હું આશા રાખું છું. મારા ભગવાન તો કોકદાર તો જોશે ના સેવાને, એ જોશે, જોવો જ છે ને કે બારેજા ધામમાંથી શું સેવા થાય છે, બારેજા ધામમાંથી લોકોને શું સંદેશો મળે છે, લોકોને શું શીખ મળે છે, બારેજા ધામમાંથી ધર્મનો શું પ્રચાર થાય છે, લોકો ઘેર ઘેર જાગૃત થાય છે, લોકોની અંદર દયા ભાવના આવી ગઈ, લોકોએ માંસ મટન દારૂ છોડી દીધા. જે માંસ મટન ખાવા વાળા લોકો આજે પશુ પક્ષીની સેવા કરતા થઈ ગયા. આ બધો પ્રભાવ, આ બધી વસ્તુ મારા ભગવાન નોટ કરે છે. આ નોંધ કરે છે મારો રામ. જે દિવસ નોંધ થઈ જાય ને મારો ભગવાન ખાલી વિશ્વકર્માજીને હુકમ કરે ને તો પથ્થરો અને મંદિરની શિલાઓ કોણે નંધાઈ, કોણ